Hello, good morning, students, boys and girls. Welcome, welcome BBSM 5, boys and girls. Namaste, Shri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. BBSM 5, Production and Operation Management. રેફરન્સ બુક છે સી જમનાદાસ પ્રકાશન. ફર્સ્ટ યુનિટ કમ્પ્લીટ કર્યું પ્રોડક્શન અને ઓપરેશન મેનેજમેન્ટમાં. ઇન્ટ્રોડક્શન ટુ પ્રોડક્શન એન્ડ ઓપરેશન મેનેજમેન્ટ. સેકન્ડ યુનિટ કમ્પ્લીટ કર્યું પ્રોસેસ સિલેક્શન. થર્ડ યુનિટ આજે આપણે સ્ટાર્ટ કરીશું જે આપણે કીધું હતું લાસ્ટમાં કમ્પ્લીટ કરીશું. એના પછી કમ્પ્લીટ કર્યું યુનિટ નંબર 4 ફેસિલિટી લોકેશન અને યુનિટ નંબર 5 ફેસિલિટી લેઆઉટ. ટોટલ 5 યુનિટ્સ છે. 1, 2, 4, 5 કમ્પ્લીટ કર્યા. આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ યુનિટ નંબર 3 એગ્રીગેટ પ્લાનિંગ એન્ડ મેન્ટેનન્સ મેનેજમેન્ટ. યુનિટ નંબર 3 અથવા ચેપ્ટર નંબર 3 એગ્રીગેટ પ્લાનિંગ એન્ડ મેન્ટેનન્સ મેનેજમેન્ટ. પ્રોપર પ્લાનિંગ કરવાનું અને પ્રોપર મેનેજમેન્ટ કરી અને એની જાળવણી કરવાનું. ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન જોઈએ. As a part of operation management, to achieve performance and operational excellence, companies have to manage across range of time frame. There is a need to build confidence in their own capability in order to achieve long-term strategy and short-term result. લાંબા સમય માટે લાંબા ગાળા માટે તમારે પ્લાનિંગ કરવાનું હોય છે અને શોર્ટ ટર્મ રિઝલ્ટ એમાં તમારે અચીવ કરવાનું હોય છે. ઓપરેશન મેનેજમેન્ટ છે તમે જે ટોપ લેવલ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી બનાવો છો એને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરો છો બોટમ લેવલે અને મિડલ લેવલે એને અચીવ કરવા માટે ઓપરેશનલ વર્ક કરવાનું હોય છે એન્ડ મેનેજ કરવાનું હોય છે. In order to achieve long-term strategy and short-term result, long-term strategy બનાવીને તમારે short-term result મેળવવાનું હોય છે. Planning for such different time periods is termed as aggregate planning, કે જેને આપણે કહીએ છીએ aggregate planning થી ઓળખાય છે. The term aggregate plan signifies that plans are developed for product line or product families rather than individual product. જે એગ્રીગેટ પ્લાનિંગ છે એકંદરે જે પ્લાનિંગ કરવાનું છે એમાં શું હોય છે કે કોઈ એક પ્રોડક્ટને રિલેટેડ તમારે પ્લાનિંગ કરવાનું હોતું નથી. પ્લાન આર ડેવલપ ફોર પ્રોડક્ટ લાઇન ઓર પ્રોડક્ટ ફેમિલી રાધર દેન ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ. આખે આખા ફેક્ટરીને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટનું એગ્રીગેટ પ્લાનિંગ કરવાનું હોય છે. Aggregate plan inform producing refrigerator specify how many refrigerator. એક્ઝામ્પલ આપ્યું છે એગ્રીગેટ પ્લાનિંગ કરવાનું હોય છે એકંદરે પ્લાનિંગ કરવાનું હોય છે કે ઇન્ફોર્મ પ્રોડ્યુસિંગ રેફ્રિજરેટર કેટલા તમે રેફ્રિજરેટર પ્રોડ્યુસ કરો છો ઉત્પાદન કરો છો. સ્પેસિફાય હાઉ મેની રેફ્રિજરેટર નીડ ટુ બી પ્રોડ્યુસ વિધાઉટ એની ક્લાસિફિકેશન બાય મોડલ. કયા મોડલનો તમે કેટલા રેફ્રિજરેટરની જરૂર છે. હાઉ મેની રેફ્રિજરેટર નીડ ટુ બી પ્રોડ્યુસ કેટલા રેફ્રિજરેટરનું ઉત્પાદનની જરૂર છે. કોઈ પણ ક્લાસિફિકેશન એમાં હોતું નથી બાય મોડલ ડિઝાઇન ઓર સાઇઝ કે કેટલા સાઇઝનું કઈ મોડલનું અને કઈ ડિઝાઇનનું એ કોઈ સ્પેસિફાય વગર ક્લાસિફિકેશન વગર રેફ્રિજરેટરનું પ્રોડક્શન કરવામાં આવે છે. કેટલા રેફ્રિજરેટરનું પ્રોડક્શન કરવું એટલા માટે એગ્રીગેટ પ્લાનિંગ કરવામાં આવે છે. Resource capability is also calculated in aggregate terms like labor hours, machine hours, without any classification or specification of type of labor or machine. તમારે ટોટલ કેટલા રિસોર્સિસ જરૂર પડશે પ્રોડક્શન કરવા માટે, કેટલા મશીન અવર્સ જોશે, કેટલા લેબર ફોર્સ જોશે, કેટલી મશીનરી જોશે, એના માટે તમારે ક્લાસિફિકેશન પ્રોપર હોવું જરૂરી છે. એગ્રીગેટ લેબર અવર્સ ફાઇન્ડ કરવા પડે છે. એક લેબર એક કલાકમાં કેટલા યુનિટનું પ્રોડક્શન કરે છે અને એક મશીનરી ઉપર કેટલા યુનિટનું એક કલાક દરમિયાન પ્રોડક્શન થઈ શકે છે. એટલા માટે લેબર અવર્સ અને મશીન અવર્સ દ્વારા
ક્લાસિફિકેશન અને સ્પેસિફિકેશન કરવામાં આવે છે અને પૂરતા પ્રમાણમાં એગ્રીગેટ પ્લાનિંગ કરવામાં આવે છે. આ એનું ઇન્ટ્રોડક્શન છે. એના પછી જોઈએ ઇફેક્ટિવ એગ્રીગેટ પ્લાનિંગ does require appropriate information. એગ્રીગેટ પ્લાનિંગ કરવા માટે કઈ ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે? એમાં ફર્સ્ટ આપ્યું છે અવેલેબલ રિસોર્સિસ ઓવર ધ પ્લાનિંગ પીરિયડ. ટોટલ તમારી પાસે કેટલા રિસોર્સિસ, કેટલા સ્ત્રોત અવેલેબલ છે કોઈ પણ પ્રોડક્ટ બનાવવા માટે પ્રી પ્લાનિંગ કરવું જરૂરી બને છે કે એ રિસોર્સિસ કેટલા અવેલેબલ છે. ઓવરઓલ પ્લાનિંગ કરવાનું હોય છે. સેકન્ડ, ફોરકાસ્ટ ઓફ એક્સપેક્ટેડ ડિમાન્ડ. એક્સપેક્ટેડ ડિમાન્ડ કેટલી રહેવાની છે પ્રોડક્ટની ફ્યુચરમાં, એના માટે તમારે પાસ્ટ ડેટા કલેક્ટ કરવામાં આવે છે અને એનું એનાલિસિસ કરવામાં આવે છે કે જેના ઉપરથી તમે જાણી શકો છો કે ફોરકાસ્ટ ઓફ એક્સપેક્ટેડ ડિમાન્ડ કે કેટલા પ્રમાણમાં કોઈ પણ પ્રોડક્ટની ડિમાન્ડ ફ્યુચરમાં રહેવાની છે. ફોરકાસ્ટ એટલે અગમચેતી કે કેટલી તમે જાણી શકો છો. નેક્સ્ટ, પોલિસી રિગાર્ડિંગ ચેન્જીસ ઇન એમ્પ્લોયમેન્ટ લેવલ. એમ્પ્લોયમેન્ટ લેવલ કેવું છે એના માટે પોલિસીસ બનાવવામાં આવે છે. કયા ચેન્જીસ તમે એમ્પ્લોયમેન્ટ લેવલમાં લાવો છો. આઉટપુટ ફ્રોમ એગ્રીગેટ પ્લાનિંગ વુડ બી ટોટલ કોસ્ટ ઓફ પ્લાન. ટોટલ કોસ્ટ ફાઇન્ડ કરવામાં આવે છે. ટોટલ કોસ્ટમાં આવે છે ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર, ડાયરેક્ટ એક્સપેન્સ, ઇનડાયરેક્ટ એક્સપેન્સ, ફેક્ટરી એક્સપેન્સ, એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ. ટોટલ કોસ્ટ આના બેઝ ઉપર ફાઇન્ડ કરવામાં આવે છે કે ટોટલ પ્લાન્સ ફાઇન્ડ કરવામાં આવે છે કે ટોટલ કોસ્ટ કેટલી છે કોઈ એક પ્રોડક્ટને બનાવવા માટે. કોસ્ટ ઓફ પ્રોડક્શન, ઉત્પાદન ખર્ચ કેટલો થયો છે ને ટોટલ એનું પ્લાનિંગ કરવામાં આવે છે કે જેને એગ્રીગેટ પ્લાનિંગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ, પ્રોજેક્ટેડ લેવલ ઓફ ઇન્વેન્ટરીઝ, આઉટપુટ, એમ્પ્લોયમેન્ટ એક્સેટ્રા. પ્રોજેક્ટેડ લેવલ હોય છે કે પહેલેથી તમે વિચારી શકો છો કે પ્રોજેક્ટેડ એપ્રોક્સિમેટલી તમારે ટોટલ ઇન્વેન્ટરીઝની કેટલી જરૂર રહેશે. ઇન્વેન્ટરીઝ મીન્સ સ્ટોક કે કેટલો સ્ટોકની જરૂર છે. આઉટપુટ કેટલું મળશે તમારે આ સ્ટોકમાંથી. આઉટપુટ મીન્સ રો મટીરિયલને તમે પ્રોડક્ટમાં કન્વર્ટ કરો છો. સેમી ફિનિશ ગુડ્સ, વર્કિંગ પ્રોગ્રેસ અને લાસ્ટમાં તમને મળે છે ફિનિશ ગુડ્સ કે જેને કહેવાય છે આઉટપુટ. કેટલું તમને આટલી ઇન્વેન્ટરીઝમાં આઉટપુટ મળે છે. એમ્પ્લોયમેન્ટ તમે કેટલું પેમેન્ટ કરો છો. આ બધા ઉપરથી તમે એગ્રીગેટ પ્લાનિંગનો અંદાજો મેળવી શકો છો. એના પછી નેક્સ્ટ આપ્યું છે ડેફિનેશન. ડેફિનેશન મીન્સ વ્યાખ્યા. એન અપ્રોચ ટુ ડિટરમાઇન the quantity and timing of production for the intermediate future, usually 3 to 8 months ahead. શું કહે છે? એક અપ્રોચ છે, અંદાજ મેળવવામાં આવે છે. એપ્રોચ મીન્સ કે ડિટરમાઇન ધ્યાનમાં લેવામાં આવે છે કેટલી ક્વોન્ટિટી અને કેટલું ટાઈમ ઓફ પ્રોડક્શન, કેટલા ટાઈમમાં એક પ્રોડક્ટનું પ્રોડક્શન મીન્સ ઉત્પાદન કમ્પ્લીટ થશે, કેટલા યુનિટ્સ બને છે એક દિવસ દરમિયાન, એનું પ્રોપર તમારે ટાઈમિંગ ઓફ પ્રોડક્શન. પ્રોડક્શન એટલે ઉત્પાદન માટેનો ટાઈમ પીરિયડ કેટલો છે અને એમાં કેટલી ક્વોન્ટિટી, ક્વોન્ટિટી એટલે કેટલા યુનિટ્સ તમે બનાવો છો. ફોર ધ ઇન્ટરમીડિયેટ ફ્યુચર, અને ઇન્ટરમીડિયેટ ફ્યુચરને ધ્યાનમાં રાખીને યુઝ્યુઅલી કેટલો ટાઈમ ગાળો હોય છે 3 to 8 મંથ. પ્રોડક્શન પ્રોસેસ કેટલા સમય માટેની હોય છે 3 થી 18 મહિના માટે. નેક્સ્ટ જોયું ઇમ્પોર્ટન્સ ઓફ એગ્રીગેટ પ્લાન્સ. ફર્સ્ટ આપ્યું છે it helps in minimizing cost and maximizing profit. શું છે? ફર્સ્ટ આપ્યું છે એગ્રીગેટ પ્લાનિંગ કરો છો કે જેના ઉપરથી તમે કોસ્ટને મિનિમાઇઝ કરી શકો છો. મિનિમાઇઝ એટલે ઘટાડી શકો છો. એન્ડ મેક્સિમાઇઝિંગ પ્રોફિટ. કોઈ પણ યુનિટ્સ હોય છે કે કોઈ પણ બિઝનેસ હોય છે એનો મેઇન હોય છે હાઉ ટુ ગેટ મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ. પ્રોફિટને કેવી રીતે તમે મેક્સિમાઇઝેશન કરી શકો છો, મહત્તમ નફો કેવી રીતે તમે મેળવી શકો છો. એટલા માટે શું હોય છે કે કોસ્ટને ડિક્રીઝ કરવામાં આવે છે. ઇટ હેલ્પ્સ ઇન મિનિમાઇઝિંગ કોસ્ટ. કોસ્ટ મિનિમાઇઝ કરવામાં આવે છે, ઘટાડવામાં આવે છે, અને મેક્સિમાઇઝિંગ પ્રોફિટ, અને પ્રોફિટને વધારવામાં આવે છે. સેકન્ડ આપ્યું છે ઇટ હેલ્પ્સ ટુ મેક્સિમાઇઝ
કસ્ટમર સર્વિસ બાય પ્રોવાઇડિંગ ઓન ટાઈમ ડિલિવરીઝ. શું કહે છે? ઇટ હેલ્પ્સ ટુ મેક્સિમાઇઝ કસ્ટમર સર્વિસ. કસ્ટમરને મેક્સિમમ સારામાં સારી હેલ્પ કરવાની હોય છે અને મેક્સિમમ સર્વિસ સારામાં સારી કસ્ટમરને પ્રોવાઈડ કરવાની હોય છે. ટાઈમ ટુ ટાઈમ પ્રોડક્ટની ડિલિવરી કરવાની હોય છે. It helps to adjust workforce requirement, inventory requirement, machine capability utilization and thereby improving delivery time. શું હોય છે? તમારે પ્રોપર પ્લાનિંગ કરવાનું હોય છે. કોઈ પણ પ્રોડક્ટને ટાઈમ ટુ ટાઈમ કસ્ટમર સુધી પહોંચાડવા માટે એક્ઝિસ્ટિંગ વર્કફોર્સ રિક્વાયર, કેટલા તમારે એમ્પ્લોયમેન્ટની જરૂર છે, કેટલા એમ્પ્લોઈઝની જરૂર છે, કેટલું વર્કફોર્સ, કેટલું તમારી પાસે વર્ક છે, એ પ્રમાણે તમારે એમ્પ્લોઈઝની લેબર્સની શું કરવાની હોય છે, રિક્વાયરમેન્ટ કેટલી છે એ પ્રમાણેની રિક્રુટમેન્ટ કરવામાં આવે છે. ઇન્વેન્ટરી રિક્વાયરમેન્ટ એટલે તમારી પાસે પૂરતા પ્રમાણમાં સ્ટોક છે કે નહીં. કોઈ પણ પ્રોડક્ટ બનાવવી હોય તો એના માટે રો મટીરિયલનો સ્ટોક હોવો જરૂરી છે. કેટલા પ્રમાણમાં તમારી પાસે રિસોર્સિસ છે. ઇન્વેન્ટરીની રિક્વાયરમેન્ટ, જરૂરિયાત કેટલી છે સ્ટોકની. મશીન કેપેબિલિટી યુટિલાઇઝેશન, એક મશીનરી ઉપર એક કલાક દરમિયાન કેટલા યુનિટનું તમે પ્રોડક્શન કરી શકો છો. મશીનની કેપેસિટી કેટલી છે, 1000 યુનિટ, 2000 યુનિટ કે 3000 યુનિટ. એનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે મશીનરીનો. એન્ડ ધેર બાય ઇમ્પ્રુવિંગ ડિલિવરી ટાઈમ. અને તમે ટાઈમ ટુ ટાઈમ કેટલો ટાઈમ લાગશે કે ફાઇનલ કસ્ટમર સુધી તમે પ્રોડક્ટને પહોંચાડી શકો. આ બધું શું છે? એગ્રીગેટ પ્લાનિંગ. એકંદરે તમારે ટોટલ બધું પ્લાનિંગ અને મેનેજમેન્ટ કરવાનું હોય છે કે જેના કારણે તમે કોસ્ટને મિનિમાઇઝ કરી શકો છો અને પ્રોફિટને મેક્સિમાઇઝ કરી શકો છો. થર્ડ પોઈન્ટ આપ્યો છે, ઇટ મિનિમાઇઝ ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્વેન્ટરીઝ. શું કે છે? ઇન્વેન્ટરીઝ મીન્સ કે સ્ટોક. કેટલો તમે સ્ટોક રાખો છો રો મટીરિયલનો. કોઈ પણ પ્રોડક્ટ બનાવવા માટે તમારે ફર્સ્ટ રિસોર્સિસ અને સ્ટોક હોવો જરૂરી છે, કાચો માલ હોવો જરૂરી છે. રો મટીરિયલની ઇન્વેન્ટરીઝ રાખવામાં આવે છે, એ ઓછી રાખવામાં આવે છે અને ઇન્વેન્ટરીઝમાં ઇન્વેસ્ટમેન્ટ છે મીન્સ રોકાણ છે કે એ ઓછું કરવામાં આવે છે. જો ઇન્વેન્ટરીઝમાં તમે રોકાણ વધારે કરો છો તો તમારી કેપિટલ એમાં રોકાયેલી રહે છે. એક્સેસિવ ઇન્વેન્ટરીઝ, જ્યારે વધારે પડતી તમે ઇન્વેન્ટરી સ્ટોક રાખો છો, લીડ્સ ટુ બ્લોકેજ ઓફ કેપિટલ, કે જે તમારી કેપિટલને શું કરે છે? બ્લોક કરે છે. કે તમે તમારી મૂડીને ઇન્વેસ્ટ કરી દીધી છે ઇન્વેન્ટરીઝમાં, કે એનું તમને પ્રોપર રિટર્ન મળવાનું નથી. ફ્યુચરમાં જ્યારે રો મટીરિયલ તમને ચીપર રેટથી મળે છે પણ તમે હાઈ રેટે પરચેસ કર્યું છે કે જે તમને લોસ તરફ લઈ જાય છે. એટલા માટે ઇન્વેન્ટરીઝ વધારે પ્રમાણમાં રાખવામાં આવતી નથી. એનું પ્રોપર મેનેજમેન્ટ કરવામાં આવે છે. ઇન્વેન્ટરીઝમાં ઇન્વેસ્ટમેન્ટ છે કે જે ઓછું કરવામાં આવે છે કે જેના કારણે તમારી કેપિટલ બ્લોક થતી નથી. However, by determining demand and summing up demand for individual product, inventory level could be adjusted. કેટલી માર્કેટમાં પ્રોડક્ટની ડિમાન્ડ છે એનું એનાલિસિસ કરવામાં આવે છે. ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ, કોઈ પણ એક ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ છે એની માર્કેટ ડેટા કલેક્ટ કરવામાં આવે છે. એના ઉપરથી તમે જાણી શકો છો કે પ્રોડક્ટની ડિમાન્ડ માર્કેટમાં કેટલી છે. એના બેઝ ઉપરથી તમારે ઇન્વેન્ટરીઝ લેવલ હોય છે કે જેને એડજસ્ટ કરવાનું હોય છે. અને એગ્રીગેટ ડિમાન્ડ ફોર ઈચ ટાઈમ પીરિયડ, એગ્રીગેટ ડિમાન્ડ કેટલી છે પ્રોડક્ટ માટેની એનો ટાઈમ પીરિયડ તમારે જોવાનો હોય છે કે કેટલી ઇન્વેન્ટરીઝ ટાઈમ દરમિયાન યુઝ થવાની છે, કેટલો સ્ટોક તમારે યુઝ થવાનો છે. બને ત્યાં સુધી ઇન્વેન્ટરીઝમાં ઇન્વેસ્ટમેન્ટ ઓછું કરવાથી તમારી કેપિટલ બ્લોકેજનો ક્વેશ્ચન અરાઇઝ થતો નથી. એના પછી નેક્સ્ટ આપ્યું છે ફોર્થ, it helps in maximizing utilization of plant and equipment by facilitating fully loaded and minimizing overloading and underloading. It helps in maximizing utilization of plant and equipment. મેક્સિમાઇઝ યુટિલાઇઝેશન ઓફ પ્લાન્ટનું મેક્સિમાઇઝેશન કરવામાં આવે છે.
It helps in maximizing utilization of plant and equipment. શું કહે છે? મેક્સિમાઇઝિંગ પ્રોપર પ્રમાણમાં જેટલી મશીનરી તમારી પાસે અવેલેબલ છે, જેટલા પ્લાન્ટ અવેલેબલ છે, પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટનું તમારે મેક્સિમાઇઝેશન પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવાનો છે. ફેસિલિટી ફુલ્લી લોડેડ ફેસિલિટી, સારા પ્રમાણમાં એમ્પ્લોઈઝને ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે કે મશીનરી સારી રીતે વર્ક કરી શકે. મિનિમાઇઝિંગ ઓવરલોડિંગ એન્ડ અંડરલોડિંગ, નહીં વધારે પ્રમાણમાં કે નહીં ઓછા પ્રમાણમાં તમારે પ્લાન્ટનું અને ઇક્વિપમેન્ટનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે. વધારે મશીનરી પરચેસ કરો કે જે તમારે એક્સપેન્સ કોસ્ટ ઇન્ક્રીઝ કરે છે, એટલા માટે જે પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટ છે, જેટલી જરૂરિયાત છે એટલા પ્રમાણમાં તેને ઇન્સ્ટોલ કરવામાં આવે છે કે જેના માટે મિનિમાઇઝિંગ તમે કોસ્ટને કરી શકો છો. ઓવરલોડિંગ અને અંડરલોડિંગનો ક્વેશ્ચન અરાઇઝ થતો નથી. નેક્સ્ટ ટાઈપ પૂછે પોઈન્ટ નંબર 5. ઇટ હેલ્પ્સ ઇન મિનિમાઇઝિંગ ચેન્જીસ ઇન વર્કફોર્સ લેવલ. વર્કફોર્સ લેવલને ઘટાડવાનું હોય છે. જો પ્રોપર તમે એગ્રીગેટ પ્લાનિંગ કર્યું હોય તો તમે મિનિમાઇઝિંગ કરી શકો છો, ઘટાડી શકો છો વર્કફોર્સ લેવલ, એમ્પ્લોઈઝનું તમે વર્ક લેવલ ઘટાડી શકો. ડ્યુ ટુ ફ્લક્ચ્યુએટિંગ વર્કફોર્સ લેવલ ધેર માઇટ બી લોસ ઓફ લેબર પ્રોડક્ટિવિટી. જો તમે ઓવરલોડ વર્ક આપો છો તો તમે લેબરની પૂરેપૂરી પ્રોડક્ટિવિટીનો યુઝ કરી શકતા નથી અને ધેર માઇટ બી લોસ ઓફ લેબર પ્રોડક્ટિવિટી. લેબર પ્રોડક્ટિવિટી તમે ગુમાવી બેસો છો. કોઈ પણ એમ્પ્લોઈઝ હોય છે એ 8 કલાક સુધી વર્ક કરી શકે છે. જો એની પાસે વધારે વર્ક લેવામાં આવે તો એ સારા પ્રમાણમાં તમને પ્રોપર વર્ક કમ્પ્લીટ કરી શકતો નથી. એટલા માટે લેબર પ્રોડક્ટિવિટી ઘટે છે. વર્કફોર્સ લેવલ છે, ધેર માઇટ બી લોસ ઓફ લેબર પ્રોડક્ટિવિટી. ફ્લક્ચ્યુએશન જોવા મળે છે, ચેન્જીસ જોવા મળે છે. ઇન્ક્રીઝિંગ કોસ્ટ એન્ડ ટાઈમ નીડેડ ફોર ટ્રેનિંગ ન્યૂ એમ્પ્લોઈઝ. જે નવા એમ્પ્લોઈઝ હોય છે, જે તમે નવી રિક્રુટમેન્ટ કરો છો, એને પ્રોપર ટ્રેનિંગ આપવાની હોય છે. અનસ્કિલ્ડ લેબર હોય છે એને તમારે સ્કિલ્ડ લેબર કરવાના હોય છે કે જેના કારણે એ હાઉ ટુ વર્ક ઓન મશીનરી ઉપર કેવી રીતે વર્ક કરવાનું છે કે જેના કારણે કોસ્ટ ઓછી આવે અને ટાઈમ સેવ થાય. જો અનસ્કિલ્ડ લેબર હોય છે કે જેની પાસે પ્રોપર મશીનરી ઉપર વર્ક કરવાનું નોલેજ નથી કે જેને કારણે તમારે લેબર પ્રોડક્ટિવિટી ગુમાવો છો અને ઇન્ક્રીઝિંગ કોસ્ટ, અને એ તમારી પ્રોડક્ટની કોસ્ટ પણ વધારે છે અને ટાઈમ પણ વધારે છે. એટલા માટે કોઈ પણ નવો એમ્પ્લોઈઝ હોય છે એને પ્રોપર પ્રમાણમાં ટ્રેનિંગ આપવી જરૂરી છે. બટ એગ્રીગેટ પ્લાનિંગ હેલ્પ ઇન અપ્રોપ્રિએટ યુટિલાઇઝેશન ઓફ વર્કફોર્સ. પણ જો એકંદરે એગ્રીગેટ પ્લાનિંગ કરેલું હોય કે જેના કારણે તમે વર્કફોર્સનો પૂરેપૂરો ઉપયોગ કરી શકો છો, એમ્પ્લોઈઝનો પૂરેપૂરો યુઝ કરી શકો છો બાય ડિટરમાઇનિંગ ઓવરટાઈમ ઓર અંડરટેકિંગ હાયરિંગ ઓર લે ઓફ. તમારે સમટાઈમ્સ વધારે તમે વર્ક કરાવો છો તેને માટે તમારે ઓવરટાઈમ પણ પેમેન્ટ કરવામાં આવે છે કે જેના કારણે એ ઇન્કરેજમેન્ટ મેળવે છે, મોટિવેશન મેળવે છે. વર્કફોર્સનો તમે પૂરેપૂરો યુઝ કરી શકો છો. મહત્તમ પ્રમાણમાં એમ્પ્લોઈઝ પાસેથી તમે વર્ક સારું એવું મેળવી શકો છો. નેક્સ્ટ ટાઈપ પૂછે ઇટ હેલ્પ્સ ઇન મિનિમાઇઝિંગ ચેન્જીસ ઇન પ્રોડક્શન રેટ બાય ઓર્ડરલી ઓર સિસ્ટમેટિક transition of production capacity to meet expected customer demand. એગ્રીગેટ પ્લાનિંગ કરેલું હોય તો જેના કારણે મિનિમાઇઝિંગ ચેન્જીસ ઇન પ્રોડક્શન રેટમાં ઘટાડો જોવા મળે છે. ઓર્ડરલી એન્ડ સિસ્ટમેટિક, જે પ્રમાણે તમને ઓર્ડર મળે છે એ પ્રમાણે તમે સિસ્ટમેટિક પ્રોડક્શન કરી શકો છો અને એક્સપેક્ટેડ કસ્ટમરની ડિમાન્ડ શું છે એ જાણી શકો છો. ફ્રીક્વન્ટ ચેન્જીસ ઇન પ્રોડક્શન રેટ મે કોઝ ડિફિકલ્ટી ઇન કોઓર્ડિનેટિંગ મટીરિયલ પ્રોક્યોરમેન્ટ એન્ડ મે રિક્વાયર રીબેલેન્સ ઓફ લાઇન. વારીએ ઘડીએ પ્રોડક્શન મેથડમાં ચેન્જ કરવાથી ડિફિકલ્ટીઝ અરાઇઝ થાય છે અને પ્રોપર પ્રમાણમાં કોઓર્ડિનેશન રહેતું નથી. મટીરિયલનો પૂરેપૂરો તમે યુઝ કરી શકતા નથી અને કે જેના કારણે ઇમ્બેલેન્સ
જોવા મળે છે અને પ્રોડક્શન સારી રીતે થઈ શકતું નથી. એના પછી નેક્સ્ટ આપ્યું છે અપ્રોચ ટુ એગ્રીગેટ પ્લાનિંગ. એગ્રીગેટ પ્લાનિંગના અપ્રોચ કયા કયા છે? એમાં ફર્સ્ટ આપ્યું છે ટુ ડાઉન અપ્રોચ એન્ડ સેકન્ડ આપ્યું છે બોટમ અપ અપ્રોચ. એ આપણે નેક્સ્ટ સેશનમાં જોશું.